લીબરઓફિસ ડ્રોના ફ્લો ચાર્ટ્સ, ગ્લુ પોઇન્ટ્સ અને બેઝિયર કર્વ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું બેઝિયર કર્વ્સ અને ફ્લો ચાર્ટ્સ બનાવતા. કનેક્ટર્સ અને ગ્લુ પોઇન્ટ્સ વાપરીને તમે ફ્લો ચાર્ટ્સ કેવી રીતે જોડશો? અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ લીનક્સ વર્ઝન 1004 અને લીબરઓફિસ સ્યુટ વર્ઝન 334. ચાલો બેઝિયર કર્વ્સ વિશે શીખીએ. બેઝિયર કર્વ્સ સામાન્ય રીતે કર્વ્સને સ્મૂથ બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિકમાં ઉપયોગ થાય છે. તમે આ કર્વ્સને કર્વ્સના આકાર અને આકૃતિઓના સાથે પ્રયોગ કરવા માટે ઉપયોગ કરી શકો છો. બધા કર્વ્સની શરૂઆત અને અંત પોઈન્ટ હોય છે. કર્વ્સ પર પોઈન્ટ નોડના તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણા રૂટમેપ ફાઈલ પર જઈએ. ચાલો હવે હોમ થી કમર્શિયલ કોમ્પ્લેક્સ જવા માટે આવું કરવા માટે આપણને પાર્કિંગ લોટથી જમણે તરફ જવું પડશે. યાદ કરો કે પાછલી વખતે આપણે ડ્રોઈંગનું સમૂહ બનાવ્યું હતું, તો ચાલો હવે આ સમૂહને કાઢી નાખીએ. હવે ડ્રોઈંગ ટૂલબારથી કર્વ્સ પર ક્લિક કરો અને કર્વ્સને પસંદ કરો. ડ્રો પેજ પર રસ્તાના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. આ હોમ છે. માઉસનું ડાબું બટન દબાવો અને પ્લેગ્રાઉન્ડ સુધી ખેંચો. તમે એક સીધી લાઈન જોશો. માઉસ બટન છોડો. હવે પોઈન્ટરને કમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાવો. લાઈન કર્વ લેશે જેમ જેમ માઉસ ફરે છે. સમાપ્તિ પોઈન્ટ પર ક્લિક કરો જે કમર્શિયલ કોમ્પ્લેક્સ છે. આપણે એક કર્વ બનાવ્યું છે. ધ્યાન આપો કે કર્વનું પરિવર્તન એ સુવાળું છે. હવે આપણે એડિટ પોઇન્ટ્સ ટૂલબારનો ઉપયોગ કરીને આ કર્વ્સ પર પોઈન્ટને એડિટ કરીશું. કર્વ્સ પર ક્લિક કરો. એડિટ પોઇન્ટ્સ ટૂલબારને સક્રિય કરવા માટે કર્વ પર જમણું ક્લિક કરો અને એડિટ પોઇન્ટ્સ પસંદ કરો. જ્યારે કર્વની સમાપ્તિ પોઈન્ટ્સ પર ભૂરો બોક્સ દેખાય છે, તો આપણે કર્વ એડિટ કરી શકીએ છીએ. કર્વના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. તમે કંટ્રોલ પોઈન્ટના સાથે ડોટેડ લાઈન જોઈ શકો છો. હવે તમે જરૂરિયાતના અનુસાર કર્વને વધારવા કે ઘટાડવા માટે ડોટેડ લાઈનને ખેંચી શકો છો. એક વખત ફેરફાર કર્યા પછી ડ્રો પેજ પર ક્યાં પણ ડબલ ક્લિક કરો. એક કર્વનું સ્મૂથ બનાવવા માટે કર્વ પર એડિટ પોઇન્ટ્સ ટૂલબારનો ઉપયોગ કરીને પોઈન્ટ્સને ઉમેરી, મૂવ અને કાઢી શકો છો. અહીં તમારા માટે એક નાનું અસાઇનમેન્ટ છે. બેઝિયર કર્વ બનાવો અને બધા વિકલ્પો સાથે કાર્ય કરો. એડિટ પોઇન્ટ્સ ટૂલબારનો ઉપયોગ કરીને હવે આપણે ફ્લો ચાર્ટ્સ બનાવી શકીએ છીએ. હવે રૂટમેપ ફાઈલ પર બે નવા પેજ ઉમેરીએ છીએ. ડ્રો ફ્લો ચાર્ટ્સના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે. આ ફ્લો ચાર્ટ સ્પોકન ટ્યુટોરીયલ પ્રક્રિયામાં બધા તબક્કા બતાવે છે. હવે ચાલો આ ફ્લો ચાર્ટ બનાવીએ. ડ્રોઈંગ ટૂલબારથી ફ્લો ચાર્ટ્સ પર ક્લિક કરો. નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને ફ્લો ચાર્ટ પ્રોસેસ પસંદ કરો. કર્સરને ડ્રો પેજ પર રાખો. માઉસનું ડાબું બટન પકડી રાખો અને નીચે ખેંચો. તમે એક પ્રોસેસ બોક્સ બનાવ્યો છે. પ્રોસેસ બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ બતાવે છે. આપણા ફ્લો ચાર્ટમાં પણ ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ. પ્રોસેસ બોક્સ પર ડબલ ક્લિક કરો અને તેના અંદર ટેક્સ્ટ ટાઈપ કરો. ક્રિએટ ધ ટ્યુટોરિયલ આઉટલાઇન ટીઓ ચંક કન્ટેન્ટ ઇન્ટો 10-minute scripts. ફ્લોચાર્ટના માટે ફોર્મેટિંગ વિકલ્પ અન્ય ઓબ્જેક્ટ્સના સમાન જ છે. હવે પ્રોસેસ બોક્સના અંદર ટેક્સ્ટ અલાઇન કરો. હવે ટેક્સ્ટ પસંદ કરો. કોન્ટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને ટેક્સ્ટ પર ક્લિક કરો. ટેક્સ્ટ ડાયલોગ બોક્સ ખુલે છે. ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં રિસાઇઝ શેપ ટીઓ ફિટ ટેક્સ્ટ વિડ્થ પર ક્લિક કરો. તમે જોશો કે ટેક્સ્ટને ફિટ કરવા માટે પ્રોસેસ બોક્સે પોતાનો આકાર બદલ્યો છે. હવે એકસાથે Ctrl Z કી દબાવો. આ પ્રક્રિયાને અન્ડું કહેવાય છે. ફરી ટેક્સ્ટ પસંદ કરો.
મેન મેનુ પર જાઓ અને ફોર્મેટ પસંદ કરો અને ટેક્સ્ટ પર ક્લિક કરો. ટેક્સ્ટ ડાયલોગ બોક્સ ખુલે છે. હવે વર્ડ રેપ ટેક્સ્ટ ઇન શેપ વિકલ્પ તપાસીએ. ઓક પર ક્લિક કરો. ટેક્સ્ટ પ્રોસેસ બોક્સની આકૃતિમાં ફિટ થવા માટે પોતેથી સુયોજિત થયો છે. તે જ રીતે પહેલા વાળાના નીચે એક હજુ પ્રોસેસ બોક્સ બનાવો. તેના અંદર ટેક્સ્ટ ક્રિએટ સ્ક્રિપ્ટ્સ ઉમેરો. ચાલો હવે એક ડિસિઝન બોક્સ બનાવો અને તેના અંદર ટેક્સ્ટ રિવ્યુ ઓક ઉમેરો. ડિસિઝન બોક્સ થવાવાળા નિર્ણયને બતાવે છે. આ આપણને ડિસિઝનના પરિણામ પર આધારિત આગળની પ્રક્રિયા પર નિર્દેશિત કરે છે. હવે ડિસિઝન બોક્સને નીચે એક અન્ય પ્રોસેસ બોક્સ બનાવીએ. હવે આના અંદર ટેક્સ્ટ રેકોર્ડ વિડિયો ઉમેરો. આગળ અહીં આપણે ટેક્સ્ટ રિવ્યુ ઓક ના સાથે એક અન્ય ડિસિઝન બોક્સની જરૂરિયાત છે. હવે ડિસિઝન બોક્સ જે આપણે પહેલા બનાવ્યો હતો તેને કોપી કરો અને અહીં રાખો. તો ડિસિઝન બોક્સ પસંદ કરો અને એક સાથે Ctrl+C દબાવો. હવે Ctrl+V કીને એક સાથે દબાવો. હવે આ બોક્સને પાછલા પ્રોસેસ બોક્સની નીચે લાવો. હવે આના અંદર રિવ્યુ ઓક ટેક્સ્ટ ઉમેરો. છેલ્લે હવે ફ્લોચાર્ટ કનેક્ટર બનાવો અને તેમાં એ ટાઈપ કરો. ફ્લોચાર્ટ કનેક્ટર ફ્લોચાર્ટના બે ભાગોને જોડે છે. હવે કહીએ છીએ કે ફ્લોચાર્ટના એક ભાગ એક પેજ પર છે અને બીજા ભાગ બીજા પેજ પર. આપણે પ્રથમ પેજ પર ફ્લોચાર્ટના અંતમાં ફ્લોચાર્ટ કનેક્ટર બનાવીએ. પછી આપણે એ જ કનેક્ટર બીજા પેજના શરૂઆતમાં બનાવીએ છીએ. ઓબ્જેક્ટ્સને જોડવા પહેલા આપણે ડ્રોમાં કનેક્ટર લાઇન્સ અને ગ્લૂ પોઇન્ટ્સ વિશે શીખીએ. કનેક્ટર્સ લાઇન્સ અથવા એરોઝ હોય છે જેના છેડા ઓબ્જેક્ટથી જોડેલા અથવા કાપેલા હોય છે. ગ્લૂ પોઇન્ટ્સ જેવું કે નામ સંકેત કરે છે એ પોઈન્ટ્સ હોય છે જે ઓબ્જેક્ટ્સને કનેક્ટર્સથી જોડે છે. બધા ઓબ્જેક્ટ્સ ગ્લૂ પોઇન્ટ ધરાવે છે. આ અદ્રશ્ય હોય છે. આ દ્રશ્યમાન થાય છે જ્યારે ડ્રોઈંગ ટૂલબારથી કનેક્ટર પસંદિત થાય છે અથવા જ્યારે માઉસ ઓબ્જેક્ટ પર મૂવ થાય છે. ગ્લૂ પોઇન્ટ્સ હેન્ડલ્સની સમાન નથી હોતું. આપણે ઓબ્જેક્ટને રીસાઈઝ કરવા માટે હેન્ડલ્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્લૂ પોઇન્ટ્સ કનેક્ટરને ઓબ્જેક્ટથી જોડાવવામાં ઉપયોગ કરાવાય છે. હવે કનેક્ટરનો ઉપયોગ કરી ફ્લોચાર્ટમાં ઓબ્જેક્ટને જોડીએ. ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને કનેક્ટર પસંદ કરો. વિભિન્ન પ્રકારના કનેક્ટરને જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો. હવે સ્ટ્રેટ કનેક્ટર એન્ડ વિથ એરો પસંદ કરો. જ્યારે તમે કનેક્ટર પસંદ કરો છો તમે ડ્રો પેજમાં બધા ઓબ્જેક્ટ્સ પર ક્રોસ માર્ક્સ જોશો. આ ગ્લૂ પોઇન્ટ્સ છે. હવે પહેલા પ્રોસેસ બોક્સના ગ્લૂ પોઇન્ટથી આગલા પ્રોસેસ બોક્સના ગ્લૂ પોઇન્ટ સુધી એક લાઈન બનાવીએ. આપણે કનેક્ટર્સ પ્રયોગ કરીને ઉપરથી નીચે સુધી બધા ફ્લોચાર્ટ ઓબ્જેક્ટ્સને જોડીશું. તમે જોશો કે તમે જ્યાં પણ કર્સર મૂકો છો પ્રત્યેક લાઈન પોતેથી જ નજીકની ગ્લૂ પોઇન્ટ પર તૂટી જાય છે. હવે પ્રોસેસ અને ડિસિઝન બોક્સને જોડીએ. ડ્રોઈંગ ટૂલબારથી કનેક્ટર એન્ડ વિથ એરો વિકલ્પ પસંદ કરો. પ્રોસેસ બોક્સથી અંદર હવે ડિસિઝન બોક્સ જોડીએ. તે જ પ્રકારે હવે ડિસિઝન બોક્સને આગળ પ્રોસેસ બોક્સથી જોડીએ. તમે કનેક્ટર પર ટેક્સ્ટ પણ ઉમેરી શકો છો. કનેક્ટર પર ડિસિઝન બોક્સથી પ્રોસેસ બોક્સમાં હવે નો ટાઈપ કરો. કનેક્ટર પસંદ કરવા માટે હવે તે પર ડબલ ક્લિક કરો. અંતના કંટ્રોલ પોઈન્ટ હવે સક્રિય થયા છે અને ટેક્સ્ટ કર્સર હવે દ્રશ્યમાન થયા છે. હવે ટેક્સ્ટ નો ટાઈપ કરો. હવે અન્ય કનેક્ટર માટે એકવાર ફરી આ કરીએ. આપણે એક સરળ ફ્લોચાર્ટ બનાવ્યો છે.
ચાલો Ctrl S કી દબાવીને આપણે ફ્લોચાર્ટ સેવ કરીએ. તમે લાઇન્સ અને એરોઝ ને પણ ઉપયોગ કરીને ઓબ્જેક્ટને જોડી શકો છો, પણ આવા કિસ્સામાં તમને ઓબ્જેક્ટ્સના સમૂહ બનાવવા જોઈએ. આ એટલા માટે કારણ કે એરોઝ ઓબ્જેક્ટથી જોડાયેલા નથી રહી શકતા. કનેક્ટર્સ લાઇન અને એરોઝથી ભિન્ન કેવી રીતે હોય છે? કનેક્ટર્સ લાઇન્સ અથવા એરોઝ હોય છે જેના છેડા પોતેથી કપાયેલા છે. એક ઓબ્જેક્ટના ગ્લુ પોઇન્ટ્સ માટે બીજી બાજુએ લાઇન અને એરોઝ પોતેથી નથી તૂટતા. આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. સ્પોકન ટ્યુટોરીયલ ફ્લોચાર્ટનો બીજો ભાગ બનાવો. પ્રોસેસ બોક્સોને રંગો. અક્ષર એ ના સાથે કનેક્ટર બનાવો. ફ્લોચાર્ટમાં આ પ્રથમ ઓબ્જેક્ટ હોવો જોઈએ. તે આ પ્રકારે દેખાવો જોઈએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલના અંતમાં તમે ફ્લોચાર્ટ્સ, કનેક્ટર્સ, ગ્લુ પોઇન્ટ્સ વિશે શીખ્યા. નીચે લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.